હાલમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એક એવો QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે જે સ્કેન કરવાથી ગણતરીના સેકન્ડોમાં જ મદદ મળી શકશે। પહેલી જાણ તમારા પરિવારને અને ત્યારબાદ હોસ્પિટલમાં તમે દાખલ થાવ તો તમારા બ્લડ ગ્રુપ અને ઇન્સ્યોરન્સ વિશે પણ તાત્કાલિક માહિતી મળી શકે છે। ત્યારે ઇકો ભારત સિસ્ટમ QR કોડ શું છે અને કઈ રીતે તે રન થાય છે અને કેવી રીતે કામ કરે છે, જુઓ આ અહેવાલમાં। આજકાલ QR કોડ સ્કેન કરવાથી ઘણી બધી સમસ્યાઓનો હલ કરી શકાય છે। ત્યારે હવે જો રોડ અકસ્માત થાય અને તમારી ગાડી પર QR કોડ હોય તો તમારા પરિવારજનો અને પોલીસ અને નજીકની હોસ્પિટલો અંગે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ પણ જાણ કરી શકે છે। રાજસ્થાનના એક ગ્રુપ દ્વારા ઇકો ભારત કરીને એક QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે। ઇકો ભારત એટલે ઇમરજન્સી કોલ ઓપરેટર। આ અંગે ઇકો ભારતની શરૂઆત કરનાર સંપત સારસ્વતે જણાવ્યું હતું કે આ ઇકો ભારત QR કોડને વ્હીકલ પર સ્ટીકર તરીકે લગાવવામાં આવે। આ સ્ટીકર લગાવ્યા પહેલા તમારા મોબાઈલમાં QR કોડ સ્કેન કરતી વખતે તેમાં તમારું બ્લડ ગ્રુપ, પરિવારના સભ્યોના મોબાઈલ નંબર, ઇન્સ્યોરન્સ અને થોડી ઘણી વિગતો એડ કરી રન કરી શકાય છે, જેથી કરી જો કોઈ માર્ગ અકસ્માત થાય તો અજાણ્યો વ્યક્તિ તે QR કોડ સ્કેન કરે એટલે તરત જ તેના મોબાઈલમાં વિગત ખુલી જાય છે અને તે તાત્કાલિક નજીકના પોલીસ મથક અને તમારા પરિવારને ઘટનાની જાણ કરી શકે છે। આ સાથે હોસ્પિટલોમાં પણ તમારું બ્લડ ગ્રુપ, ઇન્સ્યોરન્સ વગેરે માહિતી પણ તાત્કાલિક મળી જાય છે, જેથી જો કોઈ આકસ્મિક ઘટના બને તો ગણતરીની સેકન્ડોમાં જ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર મળી શકે અને તેનો જીવ બચી શકે। આ QR કોડ ઓનલાઈન મંગાવી શકાય છે। मेरा नाम संपत सारस्वत है, इको भारत का फाउंडर हूँ मैं और आज इको भारत को लेकर हम सब मिल रहे हैं। इको यानी इमरजेंसी कॉल ऑपरेटर। सड़क दुर्घटनाएं जो है इतनी बढ़ गई है कि रोज करीबन 500 लोगों की जान जो है वो सड़क दुर्घटनाओं में मेडिकल सुविधा समय पर नहीं मिलने की वजह से जा रही है। तो हमने एक स्मार्ट QR कोड बनाया है, जिस QR कोड को एक्टिव करते टाइम बेसिक डिटेल, घर वालों की डिटेल, ब्लड ग्रुप और इंश्योरेंस की डिटेल भर के उसको व्हीकल पर लगाना रहता है। कोई भी व्यक्ति इमरजेंसी में उसको स्कैन करके घर वालों को सूचना दे सकता है, नजदीकी एम्बुलेंस को सूचना दे सकता है, नजदीकी पुलिस स्टेशन को सूचना दे सकता है और ये सारे काम 2 से 5 सेकंड में हो सकते हैं, ताकि उनको मेडिकल असिस्टेंस मिले और मेडिकल असिस्टेंस मिलने से इस मृत्युआंक को कैसे कम किया जाए उसको लेकर हम इको भारत की पूरी टीम जो है वो पूरे इंडिया में काम कर रही है। और अभी 4 दिन पहले ही राजस्थान सरकार में हम पूरे राजस्थान में टॉप 10 में आए हैं और राजस्थान सरकार द्वारा मुख्यमंत्री जी के हाथों इको भारत को जो है वो सम्मानित किया गया है। जी, सूरत में भी ट्रैफिक अवेयरनेस के लिए बहुत सारे कार्यक्रम हो रहे हैं, तो आपने ट्रैफिक पुलिस वालों के साथ कोई संकलन किए? हाँ, हमारी बात चल रही है और कल भी हम मिले हैं सबसे और कल ही कलेक्टर सूरत जो है उन्होंने कहा है कि हम जनवरी के फर्स्ट वीक में जो है सड़क सुरक्षा को लेकर कुछ प्रोग्राम कर रहे हैं, तो आप मिलिए और हम इसको किस तरह से जनता के बीच में पहुंचा सकते हैं और बेहतर काम कर सकते हैं उस तरह के प्रयास जारी है। ब्यूरो रिपोर्ट S24 न्यूज सूरत।